વિશે વાત કરવાની છે, પણ મને થોડા લક્ષણો પણ મળી લેવાનું કહ્યું છે. ઘણી બધી વાતો આગળના સેશનમાં થઈ ગઈ છે, એટલે વધુમાં વધુ પ્રયત્ન કરીશ કે હું પુનરાવર્તન ના કરું. ઘણું બધું તૈયાર કર્યું છે, કારણ કે તૈયારી કરતા હોય ત્યારે ઘણું બધું આપણે લેવું પડતું હોય છે, પણ ઘણી વાતો થઈ ગઈ હોવાથી પુનરાવર્તન ના કરું એવો 100% પ્રયત્ન કરીશ. અને લાગે કે પુનરાવર્તન થયું છે તો હાવભાવ બદલજો તો હું પાછું પણ બદલી નાખીશ. ભગવત ગો મંડળમાં ગરબાનો અર્થ કેવો આપ્યો છે? તો ભગવત ગો મંડળ મુજબ સંસ્કૃતમાં ગર્ભદીપ એવો શબ્દ છે, એટલે કે જેની અંદર દીવો હોય એવો કાણાવાળો માટીનો કે ધાતુનો નાનો મોળિયો. દીવો ઠરી ન જાય અને તેના કિરણો ચારે બાજુ નીકળી શોભે તે માટે એમાં ઘણા, આમ તો એવું કહેવાય છે કે 100 કાણા હોય છે. દેવી પ્રસાદન માટે નવરાત્રિના ઘરમાં તે પૂજા અર્થે રાખવામાં આવે છે. બીજો એક અર્થ એવો પણ આપ્યો છે કે તાળીઓ પાડતા દીવા કે માંડવીની આસપાસ ફરતા ગાઉન તે ગરબો. અને એવો પણ એક અર્થ આપવામાં આવ્યો છે કે મોટી ગરબી લહેકાવીને ગાવાનો એક રાગ કે રાસડો એટલે પણ ગરબો. આ અર્થ ભગવત ગો મંડળ પ્રમાણે આપ્યો છે. એ સિવાય ઘણા બધા વિદ્વાનો ગરબો શબ્દની વ્યુત્પત્તિ માટે આમ તો ઘણા બધા વિદ્વાનો એકમત નથી થયા એવું કહીએ તો પણ ચાલે. જેમ કે નરસિંહરાવ દિવેટિયા છે, કેશવવંશ ધ્રુવ છે, વિજયરાય વૈદ્ય છે, કે કેકા શાસ્ત્રી છે, કે અરુણોદય જાની છે. આ બધાએ ક્યાંક ને ક્યાંક ગરબાની વ્યુત્પત્તિ વિશે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. કેકા શાસ્ત્રી અને અરુણોદય જાની છે એ સંક્ષેપમાં એવું પણ કહે છે કે આ શબ્દ હું અને નરસિંહરાવભાઈ થોડી જુદી રીતે વ્યુત્પન્ન કરે છે. એ કહે છે કે દીપ ગર્ભ એમાંથી દીપ છૂટી ગયો અને ગર્ભમાંથી ગર્ભો શબ્દ આવ્યો. હવે હું પણ કેકા શાસ્ત્રી એવું કહે છે કે એ ગર્ભ ઉપરથી જ આ શબ્દ લઉં છું. ગર્ભનો અર્થ ઘડો અથવા ઘડું એવો થાય છે. મૂળ એ શબ્દ કાવ્યવાચક નહોતો, પાત્રવાચક હતો અને છિદ્રવાળા ઘડાને પણ ગર્ભો કહે છે. એટલે આખા ઘડામાં છિદ્ર પડાવવા તેને ગર્ભો કોરાવો એવું કહેવામાં આવે છે. આપણી પાસે પણ એવા ગરબા છે, મારે ગર્ભો કોરાવ્યો ગગન ભૂખ મારે, તો એ ક્યાંક ને ક્યાંક આ દ્રષ્ટિગોચર થાય છે. હવે નવરાત્રિમાં એવો ગરબો માથે લઈ વચમાં કુંડાળું સ્થાપી વાળી અને કુંડાળું વાળી અને ગાવાનો રિવાજ અત્યાર સુધી પણ અસ્તિત્વમાં છે. અને એ ઉપરથી દેવીની સ્તુતિ અને પરાક્રમના નવરાત્રિમાં ગવાતા કાવ્યોને પણ ગરબો એવી સંજ્ઞા મળી એવું જાણવામાં આવે છે. એ પણ આપણે જાણીએ છીએ કે વલ્લભ મેવાડાથી ગરબાની શરૂઆત થઈ. ગરબામાંથી તૂટી એકત્રિત રસની ગરબી પણ પ્રગટી અને ત્યારે ગુજરાતી પદ્યબંધનો જે આખો વિકાસ છે એ પદ્ય, કડવું, ગરબો, ગરબી આવી પણ એક વિકાસ રેખા મળે છે. હવે આપણે અગાઉના સેશનમાં વાત કરી કે ઉષા દ્વારાવતીમાં ગરબાનું આખું સ્વરૂપ આવ્યું. એની સાથે એવું પણ કહેવામાં આવે છે કે આ ગરબી ગાન અને ગરબી વૃત્ત કર્ણાટકમાંથી ગુજરાતને મળ્યું છે. એવું નરસિંહરાવ દિવેટિયાએ પ્રથમ એના તરફ ધ્યાન દોર્યું. અને પછી ઘણા વર્ષો પછી રત્નમણીરાવ ભીમરાવે બેંગ્લોરમાં વચ્ચે ગરબી માંડી ત્યાં સમૂહ નૃત્ય હજુ પણ ચાલુ હોવાનું કહ્યું હતું. અને એ જ કારણ છે કે આ ગરબી શબ્દનું મૂળ હકીકતે કર્ણાટકી છે. અને આપણે જાણીએ છીએ કે મીના દેવી કર્ણાટકથી આવેલા છે, કે એવું પણ આપણે સ્વીકારી શકીએ કે ત્યાંથી આ સ્વરૂપ આવ્યું હશે. જેમ બાબત સાહેબે વાત કરી એમ ભયાણી સાહેબનું પણ એવું જ મંતવ્ય છે કે ગરબો વિશેની નરસિંહરાવ દિવેટિયાની વ્યુત્પત્તિ છે કન્વિન્સિંગ લાગતી નથી. આ વ્યુત્પત્તિને કોઈ પાયો નથી એવું પણ ભયાણી સાહેબ કહે છે, કેમ કે ગર્ભદીપ શબ્દ ચાલે એવો નથી. આ કલ્પના છે, તે રોમેન્ટિક છે, પણ એમાં શાસ્ત્રીયતા નથી. ગર્ભદીપમાંથી દીપ ઉડી જાય એવું બને નહીં એવું ભયાણી સાહેબનું પણ માનવું છે.
આ પછી તો ગર્ભો સંગ્રહની અર્થછાયાઓ ક્રમશઃ વિસ્તાર પામતી જ રહી છે. હવે જો આસ્થાથી આપણે વિચારીએ કે જે આપણી સાથે ગર્ભો છે એ આપણી આસ્થા સાથે જોડાયેલો છે, તો આસ્થાથી વિચારીએ તો આ ગર્ભો જે છે એ બ્રહ્મનું પ્રતીક છે. સૂર્ય અને નવગ્રહની આજુબાજુ પૃથ્વી ફરે એમ જાણે આ ગરબાની આજુબાજુ આપણે ગરબે ઘૂમીએ તો એવો જ દૈવી અનુભવ આપણને નથી થતો. નિરંતર શક્તિ ઘૂમે છે, દિવસ રાત, સુખ દુઃખ અને આ જન્મ મૃત્યુની ઘટના એ સૌ જાણે આ શક્તિના જ ગતગડા ના હોય. નરસિંહ પણ કહે છે ને, ચિત્ત ચૈતન્ય વિલાસ ધ્રુવ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. માં જગદંબા ચાચર ચોકમાં ગરબા રમે છે એમ આપણા હૃદયના ચાચર ચોકમાં એ ગરબા રમી આપણા સૌ દુર્ગુણોનો નાશ કરે છે અને આપણા ચિત્તને નિર્મળ બનાવે છે. આવી પણ એક આસ્થા આ ગરબા સાથે જોડાયેલી છે. ગરબો એ ઉર્મી કાવ્યના પેટા પ્રકારમાં સમાવિષ્ટ છે અને મધ્યકાળમાં પ્રચલિત બનેલું ગુજરાતી ગેય કાવ્ય સ્વરૂપ છે અને તેમાં કાવ્ય ઉપરાંત નૃત્ય અને સંગીત પણ ભળેલા છે. 15મા શતક પહેલાના જે જૈન રાસ સાહિત્ય હતું એમાં દોહરા, ચોપાઈ, જુળણા વગેરે માત્રામેળ છંદોનો ઉપયોગ થયેલો છે અને આ રચનાઓ ગાવાની હોવાથી એમાં ગેયના સાધક પ્રયોગ વૈવિધ્ય હતું. તેમાંથી દેશીઓ બની અને ટૂંકી દેશીઓમાંથી પદ બન્યા અને આ પદોમાંથી ગરબી અને ગરબા આવ્યા એવું પણ કહેવાય છે. એટલે કે ગરબા અને ગરબીઓનું દેશીઓમાં છે એવું પણ ક્યાંક પ્રચલિત છે. હવે એવું પણ પાછી વાત છે કે માત્રામેળ છંદો ગરબાને અનુકૂળ, ગરબી ગરબાને અનુકૂળ નથી. અનુકૂળ છે નરસિંહ, ભીમ, જનાર્દન, ભાલણ, નાકર, કેશવદાસ વગેરેના પદો આ બધા મિશ્ર બંધમાં છે અને તેને જુદા જુદા રાગમાં ગાઈ શકાય છે. હવે આપણે જોયું કે ગરબો શબ્દ છે એ સમૂહમાં વર્તુળાકારે ફરતા દેવીની સ્તુતિમાં ગીતો ગાતી વખતે દીપ પ્રગટાવેલા માટીના ઘડા માટે આપણે વાપરીએ છીએ. એવી જ રીતે ગરબી એટલે દીવા પ્રગટાવેલી લાકડાની ઘોડી, તેને માંડવી પણ કહેવામાં આવે છે. એટલે આમ ગરબો અને ગરબી બંને શબ્દો મૂળમાં તો વસ્તુ સૂચક નામ હતા અને પછીથી અથવા રૂપાંતર થતા તે ગીતના પ્રકારના સૂચક નામ બન્યા છે. દ્રવિડ પ્રદેશમાં પણ રાસલીલાનું નિરૂપણ છે. નિસર્ગભાઈએ પણ આગળ જે વાત કરી એ પ્રમાણે સંસ્કૃતમાં હલ્લી શબ્દનું દ્રશ્ય રૂપ હલ્લી સ છે અને એક બીજો શબ્દ પૂર્વઈ કુટ્ટ દ્રવિડ ભાષામાં છે. ભયવન એ શ્રી કૃષ્ણ છે અને નક્કી નહીં એ રાધાને લગતો સમૂહ નૃત્યનો એક રૂઢ થયેલો શબ્દ છે. સંસ્કૃત ગૌરી શબ્દનું દ્રવિડી રૂપ કાવેરી છે. એનાથી ઉલટી પ્રક્રિયા આખી થઈ પૂર્વઈનું ગરવઈ થયું અને ગરવઈ થઈ ગુજરાતીમાં ગરબી શબ્દ આપણને મળે છે. એટલે મેં કીધું એ પ્રમાણે કે કર્ણાટકની રાજકન્યા મીનળ દેવી જ્યારે ગુજરાતમાં આવી ત્યારે આ પ્રકારનું સમૂહ નૃત્ય લઈ અને લાવી અને લોકાર્પણ પામ્યું હોય એવી પણ એક ઘટના સંભવ છે. અને ગરબામાં શૃંગાર, ગીત, કરુણ, શાંત અને અદ્ભુત રસમાંથી કોઈ પણનું નિરૂપણ થતું હોય છે. કુમકુમના પગલા થયા, મારી તારા આવવાના એંધાણ મળ્યા. તો આ એક અદ્ભુત રસની જ આખી રોમાંચક અનુભૂતિ છે. મુખ્યત્વે કુટુંબ જીવન અને સમાજ જીવનના વિવિધ પાસાઓનું આલેખન પણ આ ગરબાઓની અંદર થાય છે. અને રસની દ્રષ્ટિથી એમાં શૃંગાર કરુણ મૂર્તિઓ પણ હોય છે અને કોમળ મધુર ભાવો સૌથી વિશેષ જોવા મળે છે. 17મા શતકમાં ભાણદાસે ગરબી શબ્દથી પોતાના ઘણા કાવ્યોને ઓળખાવ્યા છે. તેણે એ શબ્દનો પ્રથમ પ્રયોગ કરેલો એટલે એ સમયની આસપાસથી ગરબી, ગરબો શબ્દની વપરાશ થઈ હશે, શબ્દોનો વપરાશ થયો હશે એવું પણ માનવામાં આવે છે. એણે કુંભના રૂપક તરીકે ગરબી શબ્દ પ્રયોજ્યો છે. ગગન મંડળની ગાગરડી ગુણ ગરબી રે, એણે રમે ભવાની રાસ ગાઉ ગુણ ગરબી રે. હવે જો આનું રાવી પાઠકે કેટલો સુંદર અને અદ્ભુત એક આસ્વાદ કરાવ્યો છે કે ભાણદાસની આ જે પંક્તિ છે એમાં ગરબી શબ્દ લાકડાની માંડવી કે ટીવડા માટેનો છે, પરંતુ તે પોતાની 71 રચનાઓને અંતે પુષ્પિકામાં પ્રત્યેક કૃતિને ગરબા તરીકે ઓળખાવે છે. જોની યોગ માયા ગરબું રમી જેવા ચરણોમાં અંબા ગરબે રમે છે તેવો પણ ઉલ્લેખ તે કરે છે. અને આગળ કેટલું સરસ કલ્પન છે.
આખું દ્રષ્ટિ સુંદરતાની દ્રષ્ટિએ પણ ભવ્ય છે કે ભવાની આખી સૃષ્ટિ રૂપી ગરબો માથે લઈ રાસ રમે છે. પૃથ્વી એ કોળિયું છે, સમુદ્ર રૂપી તેલ એમાં ભર્યું છે, મેરુ પર્વતની તેમાં વાટ છે, સૂર્ય રૂપી દીવો છે અને પૃથ્વીને ધારણ કરનાર કચ્છપ તેમાં ગાદીની જગ્યાએ છે અને શેષનાગ ઈંડોળે છે. આવું વર્ણન હજુ સુધી જાણે ક્યાંય આપણે જોવામાં આવ્યું નથી. અને એની સાથે સાથે પાછું કાવ્ય તત્વ, પંક્તિની કવિની લયસૂચ અને ભાષાની પ્રવાહિતા પણ અહીંયા આપણને જોવા મળે છે. એટલે અહીંયા આગળ ભાણદાસ માટે ગરબો એ કેવળ દીપ સહિતનું માટીનું પાત્ર નથી, પણ એનાથી અનેક ગણું વિરાટ તત્વ છે. એમાં પિંડથી બ્રહ્માંડ સુધીની વ્યાપકતા પણ દર્શાવવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ભાણદાસ પછી માતાજીનો મહિમા ગાતા ગરબા વલ્લભ મેવાડાએ અને રણછોડજી દીવાને પણ લખ્યા છે. વલ્લભના માતાજીની સ્તુતિના ગરબા વિસ્તારવાળા અને વર્ણનાત્મક છે. આનંદનો ગરબો તેમાં શક્તિની ભક્તિ અને બહુચરાજીનું સંકીર્તન છે. તો માકાળીનો ગરબોમાં પાવાગઢની માકાળીના કોપનું કથા ગીત છે. આરાસુરનો ગરબોમાં ભવાનીની સ્તુતિ છે અને અંબાજીના શણગારનો ગરબોમાં વર્ણન છે. આ રીતે ત્રણેય શક્તિપીઠોનો ઉલ્લેખ વલ્લભ મેવાડો કરે છે. તો કળી કાળનો ગરબો, કજોડાનો ગરબો એ સમાન સ્થિતિ વર્ણવે છે. આગળ એની એક બે પંક્તિઓ પણ તમને કહીશ. અને વલ્લભ ધોળા એટલે ભાઈ ધોળા વગેરેના નવરાત્રિમાં ગવાતા ગરબા અને જૂનાગઢના રણછોડજી દિવાનના ચંડી પાઠના ગરબા તેમજ રહસ્યના ગરબાઓ પણ ખૂબ પ્રસિદ્ધ છે. અને ગરબી સ્વરૂપ સાથે દયારામનું પણ નામ આગળથી જોડાયું છે. તેની ગરબીઓ લોકપ્રિયતાની સાથે સાથે સાહિત્યિક પ્રતિષ્ઠા પણ પામી છે. વિષયની દ્રષ્ટિએ ગરબીમાં કૃષ્ણ લીલા, રાધા કૃષ્ણ વગેરેના ભાવ કથન હોય છે, જ્યારે ગરબામાં માતાજી, શક્તિની પ્રાર્થના, મહિમાગાન ઇત્યાદિ હોય છે. નરસિંહ, મીરા, ભાલણ વગેરેના પદોનો વિષય ગરબીનો છે. રણછોડજી દિવાન અને વલ્લભના ગરબા શક્તિ પૂજાના છે. કરેલાલ મુનશીએ તો ભાલણના પદોને ગરબી જ કર્યા છે. એટલે એ રીતે જોઈએ તો ગરબીનો સંબંધ વૈષ્ણવ પંથ સાથે છે અને ગરબાનો સંબંધ શક્તિ પૂજા સાથે જોવા મળે છે. પ્રારંભમાં ગરબા હોય કે ગરબી હોય દેવી ભક્તિ સાથે સંકળાયેલા હતા અને પછીથી વૈષ્ણવ કવિઓએ આ સ્વરૂપમાં રાધા કૃષ્ણના મનોભાવો આલેખવા માંડ્યા. આપણે જાણીએ છીએ કે દયારામે તો આવી અસંખ્ય ગરબીઓ રચી છે અને તેવી જ રચનાઓ પ્રીતમ, રાજે, રણછોડ, ગીરધર વગેરેની પણ છે. અને દયારામની કેટલીક ગરબીઓ કૃષ્ણ કીર્તનાત્મક છે તો કેટલીક નાટ્યાત્મક અને ઉર્મી કાવ્યો જેવી પણ છે. એ ગરબીઓ બેસીને ગાવાના પદો પણ છે અને તેમાં આવતો ભક્તિ શૃંગાર ભાગવત અને ગીત ગોવિંદની પ્રણાલીનું પણ છે. આમ તો ગરબો કહો, ગરબી કહો બે ગેય રચના છે. ગરબી એવું કહેવાય છે કે નાની આત્મલક્ષી રચનાઓ છે અને ગરબો છે કે મોટી વર્ણનાત્મક પરલક્ષી રચનાઓ. હવે તો ગરબા પણ નાના નાના એટલે સમય સાથે ઘણું બધું પરિવર્તન પણ આવ્યું છે. જેમ કે શ્યામ રંગ સમીપે ન જાઉં કે શોભા સલુના શ્યામની વગેરે પાત્રોક્તિ આત્મલક્ષીનો પ્રકાર છે અને એમાં 5-7થી વધારે કડી નથી. જ્યારે ગરબે ગુણવાને ગોળી નિશ્ચયાને લોલ તો એ 10થી વધુ કડીઓ ધરાવતી રચનાઓ અને વર્ણનાત્મક અને પરલક્ષી હોય એ ગરબો છે એવું પણ કહેવાય છે. એટલે એક વ્યાખ્યા એવી પણ કરવામાં આવી છે કે ઉર્મી કવિતાના પેટા પ્રકાર તરીકે દીર્ઘ કથનાત્મક વર્ણનાત્મક ગરબા કરતા ટૂંકી એક ભાવ કેન્દ્રી અને કલાત્મક અભિવ્યક્તિવાળી ગરબી એવું પણ કહેવામાં આવ્યું છે. ગરબી ગરબા બંનેમાં લાલિત્યનો ભાવ છે એ ક્યાંક ને ક્યાંક પ્રધાન છે. ગરબી ગરબા સમૂહમાં ચક્રાકારે પગના ટેકા સાથે અને તાલીઓ સાથે ગવાય છે. મોટા ભાગે નીચના તાલમાં હોય છે. એવી જ રીતે હમચી એ ગરબાનો જ પ્રકાર છે. આમ તો નવા ઢાળ કે રાગને પ્રાચીન અર્વાચીનની વાત નથી કરતા. પ્રાચીન ગરબામાં ક્યાંક ને ક્યાંક વર્જ્ય પણ ગણવામાં આવ્યા છે. અર્વાચીન યુગમાં આપણને નાનાલાલ પાસેથી સ્ત્રી પુરુષ પ્રેમ વિષય, બોટાદકર પાસેથી કુટુંબ જીવનના ભાવોને વ્યક્ત કરતી, ઝવેરચંદ મેઘાણી પાસે રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરતી, રાજેન્દ્ર શાહ ઈંધણા ગરબા વ્યક્તિ મોરી સૈયદ ગાય કે પછી નિરંજન ભગત, બાલમુકુંદ દવે, રાવી પાઠક પાસેથી સમાજ જીવનના વિવિધ ભાવોને નિરૂપતી ગરબીઓ પણ આપણને મળે છે. થોડા ઉદાહરણો આપ્યા છે ને, સમય હશે તો હું પાછળ તમને વાત કરીશ. પણ
વિષયની સાથે સાથે સમયની દ્રષ્ટિથી એમાં વિષયનું તો પરિવર્તન આવ્યું છે, પણ એની ચક્રાકાર ગતિમાં પણ પરિવર્તન આવ્યું છે. હવે ગરબો એ માત્ર એક જ ભૂમિએ એવું પણ નથી રહેતું, આપણે સૌ જાણીએ છીએ. તો ચાલની ગતિએ આરંભે મંદ ફરી અંતે દ્રુત બની જાય, બધા જ પરિવર્તનો આપણને જોવા મળે છે. આ ગરબા સંગ્રહની આસપાસ 3 નામ જુદી જુદી ભૂમિકાએ સંકળાયેલા છે: નરસિંહ મહેતા, ભાણદાસ અને વલ્લભ મેવાડો. હવે નરસિંહ મહેતાનો જે આ ગરબો છે, રંગ ભરે રાસ રમાડો નાથ કે શરદ સોહામણો રેલો, ઉગ્યો 16 કળાનો ચંદ્ર કે અતિ રળિયામણો રેલો, હમચી લે હરજીની સાથ કે તાવી લે હાથ મારે લોલ, ગરબે રમેશની ગોકુળનાથ કે સંત ગોપી મળી રે રોલ. તો આ સંદર્ભે કેકાશાસ્ત્રી એમ કહે છે કે આ ગરબીમાં 2 શબ્દ ધ્યાન ખેંચે છે, એક રાસ અને બીજો હમચી. શરદ ઋતુની લીલાને ઉદ્દેશીને આ રાસ ક્રીડાના સંદર્ભની ગરબી છે. ગોપાંગનાઓ રાસ રમાડવાની શ્રી કૃષ્ણને વિનંતી કરે છે અને જે રીતે રાસ ક્રીડા યોજાય છે, ભગવાન શ્રી કૃષ્ણની સાથે આ ગોપાંગનાઓ હમચી લે છે. આપણે ત્યાં રીંચ અને હમચી, આ હમચી એટલે તમને લાગે છે હમણાં જે ઘોર અંધારી ગવર ને અમે ઘોડો કૂદવો કહીએ, એ જે નૃત્ય કરીએ જે હમચી એ રીતનું છે. અમે એને ઘોડો રાંદલના જ્યારે લોટા તેડા ત્યારે આ ઘોર અંધારી ખ્યાસ લવાય અને એમાં ઘોડો કૂદવાનો હોય. એટલે એમાં કહે છે કે જમણા પગનો પંજો જમીન સાથે અથડાવવાનો હોઈને જ એને હમચી કુંદવી એવો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. એટલે મને લાગે છે ઘોડો કંઈક એક પગે ઊંચો થઈ નીચો થઈને એટલે આપણે ઘોડો કુંદવી એવો શબ્દ પણ વાપરતા હોઈ શકે, પણ એમાં પણ પરિવર્તનો તો ઘણા આવેલા છે. બીજી એક વાત ખાસ મારે અહીંયા કહેવાની હતી કે આજે ત્રણેયની આપણે વાત કરી તો એના સંદર્ભે એવું કહેવાય છે કે કૃષ્ણ વસુદેવ દેવકી પુત્ર હોવા છતાં જેમ નંદ અને જશોદાનો પુત્ર હતો, તેમ ગરબાના સ્વરૂપ સાથે ભાણદાસનું નામ જોડાયું છે, છતાં તેના પોષણ અને સંવર્ધનનું યશોદા પુત્ર વલ્લભ મેવાડાનું ગણાવી શકાય અને એનું વૃંદાવન રચવાનો યશ સર્જક દયારામને જાય છે. એટલે વલ્લભ મેવાડો તો ગરબાનો પર્યાય જ છે અને પાર વિનાનું વૈકુલ્ય એની પાસેથી આપણને મળે છે. એ જમાનાના કવિઓને આમ પણ શબ્દને આધ્યાત્મિકતા સુધી પહોંચવું ક્યારેય મુશ્કેલ લાગ્યું જ નહોતું. બહુચરાજીનો જે ગરબો છે એટલે તાળીને રંગમાં રંગતાળી, માહે 32 જાળીને રંગમાં રંગતાળી. એવી જ રીતે માં પાવાની પટરાણી કે કાળી કાળી કારેલોલ, માતાનો ડુંગરે છે વાસ કે ચડતું દોયલું રે લોલ. વલ્લભે 16 જેટલા ગરબાઓ રચ્યા છે. આનંદનો ગરબોમાં લગભગ 236 જેટલી પંક્તિઓ છે. તો એ સિવાય શ્રી ચક્રનો ગરબો છે, ધનુષધારીનો ગરબો છે, જેમાં સૌથી વધુ એને બહુચર માતાજીના ગરબા લખ્યા છે. એ કૃષ્ણની બાળલીલાના પણ ગરબા લખ્યા છે, રાધા કૃષ્ણના પણ ગરબા લખ્યા છે. તો કજોડાનો ગરબો, કળીકાળનો ગરબો, અવળચંડીનો ગરબો એ સામાજિક છે. કળીકાળનો ગરબોમાં જુઓ, ગોરમાં ગણપત લાગુ પાય કે વિધાતાને વિનમોને લોલ, ગોરમાં ગરડો શોભર થાય કે આપ્યો મુજને રે લોલ, ગોરમાં દિક દિક મુજ અવતાર કે શું કહું તુજને રે લોલ. તો આ સામાજિક કુરિવાજોના સંદર્ભમાં પણ વાત કરી છે. એવી જ રીતે આ સમયગાળામાં ચંડી પાઠના 13 કવચના ગરબાને માંગરોળ સ્થિત નાગર કવિ શ્રી રણછોડરાય દિવાનજીએ ગરબામાં 2 સ્વરૂપ આપ્યું અને તે પણ ગુજરાતીમાં, અને તેને 13 કવચના ગરબા કહેવાય છે. અને આ ગરબા ગાવાથી સુખ, સંપત્તિ, યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે ને સર્વ દુઃખોમાંથી મુક્તિ મળે છે એવું નાગરો માને છે. એ સિવાય જે આપણે ગરબાના સર્જકોની વાત કરી એમાં સાંપ્રતમાં હું ઉમેરીશ. આપણે મારા લેખનું શીર્ષક છે ભાણદાસની અવિનાશ વ્યાસ. તો અવિનાશ વ્યાસ છે, ભાસ્કર મોરા છે, કુશાલ શુક્લ છે. એવી જ રીતે કવિત્રીઓમાં પણ વર્તમાન સમયમાં ભાર્ગવી પંડ્યા છે, ગોપાલી બૂટ છે, પારુલ નાયક છે, હર્ષિતા ત્રિવેદી છે, યામિની વ્યાસ છે, ઉષા ઉપાધ્યાય છે. આ બધા પણ ક્યાંક ને ક્યાંક આ ગરબાની પરંપરાને જાળવીને બેઠા છે. અને અવિનાશ વ્યાસ તો માતાજીના ભક્ત અને ગુજરાતી સંગીતના આકાશમાં ચીરકાર મધ્યા અને રહેનાર એવા સૂરજ છે. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો હોય કે પછી ગોર અંદર રસિયા ક્યાં રમિયા વ્યાસ કે આ અચકો મચકો કારેલી,
કે મહેંદી તે વાવી માળ, આ અવિનાશ વ્યાસ છે. તો બીજી એક વાત થોડાક પ્રકારની છે કે કીધી છે કે શારદા તનય છે એ 3 પ્રકારના રાસ ગણાવે છે: લતા રાસક, દંડક રાસ અને મંડલ રાસ, અથવા એને તાલી રાસક કહે છે. આમાં જે દંડક રાસ છે તે દાંડિયા રાસ છે અને તાલક રાસ છે તે તાળીઓના તાલે ખેલાતો રાસ છે. અને લતા રાસ છે એ બબ્બેના યુગલમાં ગૂંથાઈ અને લતા જેમ વૃક્ષે વિચારી જાય તે રીતે ગૂંથાઈને રમાતો રાસ છે. બીજી એક વાત, જ્યારે રાસ ગરબાની આપણે વાત કરીએ ત્યારે નાના તાલને નાના રાસ હોય એના આપણને 3 ભાગ પ્રાપ્ત થતા હોય અને નાના તાલના રાસમાં પણ લોકગીતનો સાહજિક ઉછાળ અને નર્યા સૌંદર્યનો અનુભવ થતો હોય. ભર્યા સરોવર માયને પાણીના હેલે ચડ્યા મહાવાયુ તોફાન કેરા વાયરે, કે પછી ઓ આત્મદેવ આવો હો વસંત આવી આ, દેવરંગી ફૂલ ઉગ્યા અવનીમાં આવમાં, ફૂલડા ઉગાડો મુજ ભાલમાં. આ નાના લાલ છે. સંજયભાઈએ જે ગાંધી યુગના સંદર્ભની વાત કરી તો આપણે બધા જાણીએ છીએ કે નારીનું નારીત્વ સજાગ થયું એમાં ગાંધી યુગનો ફાળો બહુ મોટો છે. અને એમાં એક આવી નારી જે સ્ત્રી શિક્ષણ શરૂ થયું, મેટ્રિકમાં પાસ હું તો થઈ, મારાથી હવે કામ થશે નહીં, આવો પણ એક ગરબો આવ્યો છે. પણ અહીંયા કામ થશે એમાં શ્રમનો વિરોધ નથી, વૈતરાનો વિરોધ છે. તો આ પણ એક બાબત નોંધવાની છે કે હું તો જાણું જોઉં ને દેશી સાંભળે રે, મારું ધંધો વિદેશ રહી જાય રે. એટલે ગરબાની પાણીના નવલ નામ પણ આવે છે. આવી ગાડી આવી ગુજરાત અગત્ય કેવી ગાડી આવીને, જે ગુજરાતના જળ પ્રલય વિશે કે શેઠ પણ લખે છે. પણ આ બધા વિષયો ઘણા બદલાયા છે, પણ છતાં જે સનાતન વિષયો રહ્યા છે એ માતાજીની ભક્તિ છે, રાધા કૃષ્ણ છે, ફાગણ છે, હોળી છે, દીવડો છે. આ સનાતન વિષયો તરીકે આજે પણ ચાલતા જ આવે છે. ગરબામાં નારીના સંવેદનોને સૌથી વધારે પાછા મળે છે. એટલે સ્વાભાવિક રીતે લાલિત્યનો ભાવ અપેક્ષિત હોય, પણ એમાં ચિંતન પણ હોય, પણ એટલું બધું ભારે પણ ન બની જાય કે ગાંભીર્યમાં ફરી જાય. એટલે આ ખાસ કરણ કઠોર શબ્દોવાળા ગરબા અથવા અકારાંત પંક્તિઓવાળા ગરબા જાજા ઉપકારક નથી થતા. અરવિંદભાઈ અહીંયા બેઠા છે એટલે હું કહી શકું કે કેટલાક ગીતમાં કેવા અકારાંત હોય અને જો સૂઝવાળા સંગીતકાર હોય ને તો એ પછી રેલોર કે ભોજી કે એની અંદર મૂકે છે, કારણ કે અકારાંતથી ગીત સંકોચાઈ જાય અને ફેલાવવું, ઢૂંઢવા માટે ફેલાવવું બહુ જરૂરી છે. તો આ પણ એક વાત છે. ગરબો અનિવાર્યપણે સૌ પ્રથમ ગીત છે, ગેયતા એનું પ્રથમ પગથિયું છે.